ગુજરાતના 90% ભાગમાંથી ચોમાસાની વિદાય, કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય, 28 જિલ્લામાંથી ચોમાસાની વિદાય. હવે ગરમી અકળાવી દેશે. હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. તો સુરત, ડાંગ, તાપી, વલસાડમાં હજુ ચોમાસું સક્રિય છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા છે. गुजरात में जो है अब रेन जो है बहुत न्यून स्तर पर रहेगी. साथ ही हम बात करें, आज जो है विड्रॉ लाइन को एक्सटेंड किया गया है, जिसमें मोस्ट पार्ट ऑफ जो है नॉर्थ अरेबियन सी है उसको भी इंक्लूड किया गया है, विड्रॉ किया गया है वेदर वहाँ से. एंड नवसारी, साउथ गुजरात का जो नवसारी डिस्ट्रिक्ट है वहाँ से जो है विड्रॉ लाइन ड्रॉ की गई है. अप टू नवसारी जो है मानसून को विड्रॉ कर लिया गया है. और साउथ गुजरात का एक्सट्रीम हिस्सा जो है 1-2 डिस्ट्रिक्ट्स बचे हुए हैं जो आगे आने वाले 2 से 3 दिनों के अंदर उनको भी जो है फेवरेबल कंडीशंस अभी बनी हुई हैं. उसके तौर पे जो है उनको भी विड्रॉ कर लिया जाएगा अगर सिस्टम परसिस्ट करता है. साथ ही हम बात करें, पिछले 48 घंटों में जो है गुजरात के किसी भी हिस्से में जो है बारिश देखने को हमें नहीं मिली है. साथ ही साथ अगर हम बात करें तापमान की, तो तापमान अभी अपने नो लार्ज चेंज में बना हुआ है. आने वाले 24 घंटों के लिए अहमदाबाद में 35 डिग्री सेल्सियस और गांधीनगर में 34 डिग्री सेल्सियस तापमान रहने की संभावना है. और पूरे गुजरात में तापमान जो है 2 दिनों बाद जो है 2 से 3 डिग्री जो है बढ़त देखने को मिलेगी. ग्रेजुअल राइज रहेगा तापमान. તો ગુજરાતમાં સિઝનનો 30%થી વધુ વરસાદ, સૌરાષ્ટ્રમાં સિઝનનો 75%થી વધુ વરસાદ નોંધાયો. गुजरात रीजन में 30% नॉर्मल से ज़्यादा बारिश दर्ज हुई है और सौराष्ट्र कच्छ में 75% नॉर्मल से ज़्यादा बारिश दर्ज की गई है सीजन की. તો વરસાદને લઈને હવામાન ખાતાની આગાહી, ગુજરાતના 90% ભાગમાંથી ચોમાસાની વિદાય. વિપરીત બુદ્ધિ મન લાગે એમની બુદ્ધિ બગડી ગઈ છે. બુદ્ધિ બગડેલો જ એવો વ્યક્તિ એવી વાતો કરતો હોય છે. માતાજીની ટીકા ટિપ્પણી નથી કરતો, સમસ્ત નારી શક્તિનો અપમાન કરી રહ્યો છે, સમજ સ્ત્રી સમાજનો અપમાન કરી રહ્યો છે. સ્વામીજી બોલ્યા છે અનુપ સ્વામી, એ બિલકુલ ખોટી રીતે બોલ્યા છે, યોગ્ય નથી અને એમના આવા શબ્દ વાપરવાના જોઈએ. એક સંત તરીકે લવરાત્રિ એ શબ્દ જ એમને શોભેવાનો છે. તો સંતે આવા શબ્દોનો પ્રયોગ ના કરવો જોઈએ. કોઈ પણ નારી શક્તિ માટે કરીને અપમાનજનક શબ્દનો ઉપયોગ નહીં થવો જોઈએ અથવા તિરસ્કૃત ભાષાનો ઉપયોગ નહીં થવો જોઈએ. જ્યારે ભાષાનું સૌષ્ઠવ જળવાશે તો કોઈ વસ્તુ થશે. સ્ત્રી માટે કરીને આ 9 દિવસ નારી શક્તિને જ સમર્પિત દિવસો છે. ત્યારે જ્યારે ભગવતી શક્તિની ઉપાસના કરવાની હોય ત્યારે કોઈ પણ સ્ત્રી માટે, આપણે ત્યાં તો બાલિકાઓનું પૂજન થાય છે. નવરાત્રિના પહેલા દિવસે 1 બાલિકા, બીજા દિવસે 2, 9મા દિવસે 9 બાલિકાઓનું પૂજન થાય છે. અને જે 10 વર્ષથી નાની બાળાઓ છે એ બાળાઓના પગે લાગવાનો રિવાજ આપણા ત્યાં છે. તો ગુજરાતની ગરિમા પર, ગરબા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કરેલી અભદ્ર ટિપ્પણીના ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયી ભડક્યા છે. ન્યૂઝ 18ને અનુપમ સ્વામી સામે આ અંગે ખુલાસો પૂછ્યો અને તે બાદ કાર્યક્રમ પૂર્ણ થતાં જ સ્વામી અનુપમનો ચેલો ન્યૂઝ 18ના સંવાદદાતા પર ભડક્યો અને ન કહેવાના શબ્દો કહ્યા. સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયીની આ હરકતો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થઈ છે. તો સ્વામીએ પોતાના બફાટ અંગે બપોરે 1 વાગે ખુલાસો કર્યો અને જેવો કાર્યક્રમ પૂર્ણ થયો તે બાદ ભગવાધારી સ્વામીઓનું પોત પ્રકાશ્યું. ન્યૂઝ 18નો કેમેરો ચાલુ હતો તે સમયે જ સ્વામી અનુપમ સ્વરૂપના ચેલાએ ન્યૂઝ 18ના સંવાદદાતાને અપશબ્દો બોલ્યા. આ શબ્દો અમે આપને સંભળાવી પણ ન શકીએ. જે સ્વામીએ નવરાત્રિને લવરાત્રિ કહી તે સ્વામીઓના ચેલાએ મીડિયાને અપશબ્દો બોલ્યા. એના પોતાના વ્યૂઝ વધારવા માટે જ આ બધા ન્યૂઝ વાળા ભટકો. તમે હોય તમને જ કહું છું, જે વાત નથી, ખોટી વાત નથી. તમે કેમ ખોટી કરો છો? એ જે રીતે બોલે છે ખોટું બોલે. બોલો બોલો બોલો. એમ નહીં વાત. ના બોલો. હવે તમારે જે બોલવું છે બોલો. મારે નહીં બોલવું. ના બોલો. જે હોય નામ શું છે? જે હોય મારે નહીં બોલવું. તો પછી નહીં. તો પછી તમે આ બોલ્યા કેવું બોલ્યો? હા
કેવું બોલ્યો? આજે કોની જોડે વાત કરતા હતા તમે? હું જેની જોડે વાત કરતો એની જોડે. તો અરે સ્વામીજી મારી વાત સાંભળો. એ અરે પણ સાહેબ આ સ્વામીજી આ ગાળો બોલે છે અને હા ભાઈ ગાળું બોલો ના એ બોલ્યા, મને જ કીધું, એને મને જ કીધું કે તમે બોલ્યા તો તમને બી યાદ છે વસ્તુ એમ. મહાઆદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી પર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો બફાટ સામે આવ્યો છે. સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામી નામના સંતનો એક વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં તેમણે સ્વામીએ નવરાત્રીને લવરાત્રી ગણાવી છે. પોતાના પ્રવચનમાં સ્વામીએ કહ્યું કે નવરાત્રી એ 9 દિવસનો નાઇટ ફેશન શો, નવરાત્રી વાસનાના પૂજારીઓનો દિવસ છે. નવરાત્રી એ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે. દીકરીને બગાડવાનું આમંત્રણ લીગલ નોટિસ સાથે છૂટાછેડા માટેનું મુખ્ય કારણ પણ નવરાત્રી. યુવતીઓ માટે સ્વામી અનુપમ સ્વરૂપનું નિવેદન, ગરબાની ટિકિટના ભાવ ઊંચા લેવાનું સાધન છે. ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે સસલું રમતું મુકાય છે. યુવતીઓની સરખામણી સસલા અને હરણ સાથે. હવે તો નવરાત્રીમાં અંગ પ્રદર્શન થાય છે. રાત્રે 12 વાગ્યા બાદ મનોરંજન થતું હોય છે. રાત્રે 12 વાગ્યા સુધી જ નવરાત્રી યોજવી જોઈએ. ડાયમંડ સિટી સુરતમાં રત્ન કલાકારોની હડતાળ. વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓની હડતાળ. મહિલા રત્ન કલાકારની તબિયત લથડી. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી. સવારથી કલાકારોને કંપનીમાં જ બંધક બનાવ્યા હોવાના આરોપ સાથે હોબાળો કર્યો હતો. સેલેરી અને બોનસને લઈને 2 દિવસથી કર્મચારીઓ દર્શાવી રહ્યા છે વિરોધ. સામે દિવાળીએ કંપનીએ કર્મચારીઓને આ બાબતે લાભો આપવાની ના પાડતા વિરોધ દર્શાવવામાં આવ્યો. કર્મચારીઓએ કંપનીના ગ્રાઉન્ડમાં બેસીને કામ નહીં કરીને વ્યક્ત કર્યો રોષ. તો કંપનીએ આવેલી પોલીસને પણ કંપની સિક્યોરિટી જવાનો દ્વારા બંધક બનાવ્યાનો આરોપ છે. આ સાથે ગર્ભવતી મહિલાને પણ માર મારવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું. અમારું સામે દિવાળીએ બોનસ આપવાની ના પડે. તમને ખબર જ છે કે અત્યારે પરિસ્થિતિ કેવી છે. આટલા લોકો પોતાના પરિવાર લઈને બેસેલા છે. આજે સામે દિવાળીએ નાના માણસોના પગાર કાપ કરવાની વાત કરે છે, બોનસ આપવાની વાત કરે છે, કાપી નાખવાની. મેનેજમેન્ટ અમને 2 દિવસથી અમે વિરોધ ઉપર બેસીને પ્રદર્શન કરતા હતા, પણ એ લોકોએ અમારું સાંભળ્યું નહીં. અમને અહીંયાથી પગાર બોનસ બંધ કરી દેવાના અમારા અને 15% પગારની કાપ માંગે છે. અમને બધા અહીંયા કારીગર 2500 કારીગર છે અમારા. બધા સ્ટાફમાં અમારો હાઈટનાટ કહેવા માંગે છે. અમને ધીમે ધીમે અમારી પર દબાણ આપવા માંગે છે, શોષણ કરવા માંગે છે અમારા કારીગરનું. 4 વર્ષથી અમારો પગાર નથી વધ્યો. પગાર કાપવાની વાત કરે છે. નીચે બધાનો પગાર કાપ કરે અને પગાર બી નહીં વધાર્યો આપવાની. પગાર બી નથી વધાર્યો. અત્યારે જે મંદીનો માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવેલ છે કે અમે અત્યારે ઓક્ટોબરનો પગાર જે છે, ઓક્ટોબરનો પગાર છે બોનસ તરીકેનો, એ અમે આપવા તૈયાર છીએ, પણ માર્ચ મહિનાનો જે એક્સ્ટ્રા બોનસ આપીએ છીએ એ કંપની અત્યારે મંદીના માહોલને લીધે આપી શકે એમ નથી. સિક્યુરિટીની રત્ન કલાકારો સાથે કોઈ મારામારી થયેલ હોય એવું કોઈ રજૂઆત અમને મળેલી નથી. એવી કોઈ રજૂઆત અમને મળેલી નથી. સિક્યુરિટી કે રત્ન કલાકારોએ પણ અમને એવી કોઈ ફરિયાદ કરેલી નથી કે અમારી સાથે કોઈ સિક્યુરિટીના કર્મચારીએ મારામારી કરી. રાજકોટમાં મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી છે. અલગ અલગ 45 દરખાસ્તો મંજૂર કરાઈ છે. 119 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યો મંજૂર કરવામાં આવ્યા. તો ડ્રેનેજ લાઇન, વોટર વર્કર્સ સહિતના કામો મંજૂર કરવામાં આવ્યા. રોડ રસ્તા સહિતના કામોને મંજૂરી અપાઈ છે. વોર્ડ નંબર 12માં 6 જેટલી આંગણવાડીને મંજૂરી. સાસણગીરમાં આવેલા દેવળિયા પાર્ક માફક જ રાજકોટના પ્રદ્યુમન પાર્ક નજીક લાયન સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે. લાયન સફારી પાર્કમાં 2.62 કરોડના ખર્ચે ડામર રોડ બનાવવા સહિતની બાબતોને મંજૂરી આપવામાં આવી. તેમજ વોર્ડ નંબર 12માં 6 જેટલી આંગણવાડીઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. બાકી બધી જ દરખાસ્તો મંજૂર કરીને રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર કુલ 119 કરોડ 72,45,000 જેવા 1 અબજ અને 19 કરોડ જેવી માતબર રકમના ખર્ચે આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસના કામો થઈ રહ્યા છે.